ભુજમાં જયસુખ પારેખ સુમન દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં વાઇલ્ડ લાઈફ તથા ગઝલે ઇશ્ક ઓડિયો વિઝ્યુઅલ દ્વારા પ્રસ્તુતિ કરી સૌ કોઈના દિલ જીતી લીધા. જુઓ વિસ્તૃત અહેવાલ. નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. આપ દરેકને હું દિલથી આવકારું છું. જયસુખભાઈએ આ એક સન્માન આપ્યું છે એ બદલ હું એમનો ખૂબ આભારી છું. આ જયસુખભાઈની સિદ્ધિ છે કે આઈ થિંક હી મસ્ટ બી ધી ફર્સ્ટ પર્સન આઈ હેવ નોન કે જેના ફક્ત ફોટોગ્રાફ્સ એટલા બધા ક્લિયર છે, એની આઈડેન્ટિટી એટલી બધી ક્લિયર છે એની કે વગર સ્પેસિમેને એ શોધને માન્ય રાખવામાં આવી અને એનું બહુ પ્રતિષ્ઠિત જર્નલમાં એનું પબ્લિકેશન થયું. તો બીજું એક સાંઢાની જે હેબિટ છે, ફૂડ હેબિટ્સ છે, એની ઉપર એક રિસર્ચ પેપર એમનું રેડી છે. તો કોઈ સાયન્ટિફિક બેકગ્રાઉન્ડ નહીં, કોઈ સપોર્ટ નહીં, આવા માણસના ડેડિકેશનને આપણે દાદ આપવી પડે. સામાન્ય લોકોને પક્ષી તરફ અને કુદરત તરફ ખેંચવા માટે, અને હજારો લોકો જો એમાં ખેંચાય તો એમાંથી બે ચાર વ્યક્તિ કે એક વ્યક્તિ કન્ઝર્વેશનના અઘરા કામમાં મદદરૂપ થાય તો આપણી મહેનત સફળ નીકળે. મની ઇઝ ધ પાર્ટ ઓફ લાઈફ, આર્ટ ઇઝ ધ હાર્ટ ઓફ લાઈફ. વાક્યના માત્ર લખનાર નહીં પણ જીવનમાં ઉતારનાર, બહુમુખી કલા પ્રતિભાઓ ધરાવનાર જાણીતા વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, ગુજરાતી ઉર્દુના શાયર અને ભારતમાં સૌપ્રથમ હાઇટ બીટલસ ઓમોગ્રસ ટેસ્ટ્યુડોની શોધ કરીને નેત્રદીપક સાયન્ટિફિક કામ કરનાર જયસુખભાઈ પારેખ સુમનનો તાજેતરમાં આમંત્રિતો માટે ત્રિવિધ કલાત્મક કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં સામાન્ય લોકોને કુદરત અને પક્ષી તરફ આકર્ષવા માટે પક્ષીની અજાયબી સમી ખાસિયતો અને બિહેવિયર્સનું ફોટોગ્રાફીનું નાનકડું ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશનની ફિલ્મ વન્ડર્સ ઓફ નેચર, પ્રથમ રેકોર્ડ બીટલ ઓમોર્ગસ ટેસ્ટ્યુડિયો, ટર્ટલ કેરાટીન બીટલનું ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન અને બિન ઉર્દુ ભાષી હોવા છતાં તેમની એક ઉર્દુ ગઝલ ગમે ઇશ્ક, જો ગમે ઇશ્ક યા દુનિયા કે સતાએ હોંગે वो तड़पते हुए मैखाने में आए होंगे, જેનું ચોટદાર કમ્પોઝિશન સુમનના સુપુત્ર નીરવ પારેખે બનાવેલ છે અને સુંદર અવાજ આપ્યો છે. એક પરંપરાગત સંગીતના જાણકાર ગુલામ અબ્બાસ ખાને આ ગઝલ જો કોઈ ઉર્દુ રસિક સાંભળે, તેનું વિઝ્યુઅલ જુએ તો કદાચ વીબીસી સમાજના બાપ બેટાનું આ સર્જન છે તેમ માની ના શકે. જાણીતા સંગીત સાહિત્યિક, જાણકાર અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી શંકરભાઈ સચદે, કલા કદરદાન શ્રી નઈમુદ્દીન સૈયદ સાહેબ, વાગડ સમાજના સખાવતી શ્રી યોગેશ દોશી, ન્યૂઝ ઓફ કચ્છ ચેનલના શ્રી નવીનભાઈ મહેતા, ફોટોગ્રાફી સોસાયટીના શ્રી પ્રકાશ શાહ, દિનેશ મહેતા તથા આમંત્રિતોએ કાર્યક્રમને રસપૂર્વક માણ્યો હતો. बेसबब आँख से क्यों आश्क बहे जाते हैं, फिर जमाने ने सितम यार पे ढाए होंगे, जो हमें इश्क या दुनिया के सताए होंगे, वो तड़पते हुए मैं खाने में आए होंगे, जो हमें इश्क
દર્શક મિત્રો, આજે તારીખ 20 જાન્યુઆરી 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.